शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लंबोदरपदाम्बुजम्। હવે અધ્યાસની ચર્ચામાં આગળ અવિદ્યા જે અધ્યાસનું કારણ છે અહીં બે શક્તિઓની ચર્ચાની શરૂઆત થાય છે. 110મા પાના પર 487મો શ્લોક. ચાલો વાંચીએ આપણે. અધ્યાસ બાધાગમનસ્ય કારણમ શૃણુ પ્રવક્ષ્યામિ સમાહિતાત્મા યસ્માદિદં પ્રાપ્તમનર્થજાતં જન્માપ્યયવ્યાધિજરાદિદુઃખम् आत्मोपाधेरविद्यायाः अस्ति शक्तिद्वयं महत् विक्षेप आवृत्तिश्चेते याभ्यां संसार आत्मनः અધ્યાસ બાધા આગમનસ્ય કારણ શૃણુ. અધ્યાસ રૂપિયા બાધા દુઃખ છે એ કેવી રીતે આવે છે એનું કારણ હે શિષ્ય તું સાંભળ. પ્રવક્ષ્યામિ સમાહિતાત્મા, તું સાવધાન ચિત્ત થઈને હું જે કારણ કહું છું તે તું સાંભળ. યસ્માદિદમ પ્રાપ્તમ અનર્થ જાતમ, અધ્યાસને કારણે આ સમગ્ર અનર્થજાત અનર્થનો સમૂહ જે છે, કયો અનર્થનો સમૂહ? જન્માપ્ય વ્યાધિ જરા દુઃખમ અનર્થજાતમ. જન્મ, મૃત્યુ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા વગેરે, ટૂંકમાં શરીરના સ્તરના બધી પીડાઓ, બધી માનસિક પીડાઓ, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક પીડાઓ, પછી શરીરના સ્તરે હોય અને મનના સ્તરે હોય, આ બધી અનર્થ જાતમ, બધા અનર્થ સમૂહ કહેવામાં આવ્યો.
આ બધું કોને કારણે પ્રાપ્ત થયું? યસ્માદિદમ, જેને કારણે આ બધા જ પ્રકારની પીડાઓ પ્રાપ્ત થઈ છે એ છે અધ્યાસ. અધ્યાસ બાધા આ શેને કારણે આવી છે એ કારણ તો સાવધાન મનથી સાંભળ. આત્મોપાદે અવિદ્યા અસ્તિ શક્તિ દ્વયમ મહત. આત્માની ઉપાધિ, આત્માને મર્યાદિત, આત્મા મર્યાદિતપણાનો દેખાવો કરનારી. ઉપાધિ એટલે જે દેખાવ ઉત્પન્ન કરે. જેમ સ્ફટિકની બાજુમાં પેલું લાલ જાસૂદનું પુષ્પ હોય, એ સ્ફટિકમાં લાલ રંગનો આભાસ ઉત્પન્ન કરે. એ સ્ફટિકને લાલ બનાવી ના દે, એવી એમાં શક્તિ નથી, પરંતુ એનામાં લાલ આભાસ ઉત્પન્ન કરે. અને જેનો વિવેક નથી કે સ્ફટિક એક વસ્તુ છે, લાલ રંગ બીજી વસ્તુ છે. આ બે હસ્તીઓ છે, પણ બે એક જ દેખાય છે. અને તેથી એને એક માની લઈને આ સ્ફટિક લાલ છે એવું સામાન્ય માણસ માને. તેવી રીતે અવિદ્યા આત્મા પર પોતાનો પ્રભાવ જાણે કે ઉત્પન્ન કરે છે અને આત્માને અવિદ્યા વાળો દેખાડે છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય છે, અવિદ્યા હોઈ ના શકે, પરંતુ આત્માને અવિદ્યા વાળો દેખાડે છે. તો અવિદ્યામાં જે બધા અનર્થ હોય એ બધા અનર્થ આત્મામાં આવી ગયા. એટલે જ કે હવે અવિદ્યાનું સ્વરૂપ સમજાવે છે. અવિદ્યા આત્માની ઉપાધિ છે. જેમ પેલું ફૂલ સ્ફટિકની ઉપાધિ હોય તેવી રીતે અવિદ્યા આત્માની ઉપાધિ છે. આત્મોપાધિ અવિદ્યા અસ્તિ શક્તિ દ્વયમ મહત. અવિદ્યાની આ મહાન બે મોટી શક્તિઓ છે. વિક્ષેપ આવૃત્તિશ્ચ, એક છે વિક્ષેપ અને બીજી છે આવૃત્તિ કે આવરણ. યાભ્યામ સંસાર આત્મન, જે બે શક્તિઓને કારણે આત્મા સંસાર પ્રાપ્ત થયો. આત્માને કોઈ સંસાર નથી ખરેખર જોવા જાય તો, પરંતુ સંસાર છે એ પ્રકારનો ભ્રમ છે. મારો જન્મ થયો, મારું મૃત્યુ થવાનું છે, હું સુખી છું, દુઃખી છું, અરે પુરુષ છું, સ્ત્રી છું, આ બધો હું વિશેનો ભ્રમ છે. ક્યાંક પુરુષપણું છે ખરો, ક્યાંક સ્ત્રીપણું છે, ક્યાંક સુખ છે, ક્યાંક દુઃખ, ક્યાંક છે ખરો, પરંતુ એ જ્યાં માનવા હોય ત્યાં નથી. ભાઈ ચાલો સુખ દુઃખ વગેરે મનની અવસ્થાઓ છે, પુરુષ સ્ત્રી વગેરે દેહની અવસ્થાઓ છે. આમ દેહમાં, ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં એને જાત જાતના ધર્મો છે નાને, અને ત્યાં જન્મ છે, મૃત્યુ છે, જરા છે, વ્યાધિ છે, બધું છે. પરંતુ એ બધું ત્યાં છે એવું જાણીએ તો કઈ તકલીફ નથી. પરંતુ આ દેહ ઇન્દ્રિય વગેરેના ધર્મોને આત્માના ધર્મ માની લેવામાં આવે. મારો જન્મ એક હું સાથે જોડાયો પછી તકલીફ છે. હું સાથે જોડાણ થાય નહીં ત્યાં સુધી કોઈ તકલીફ નથી. હું સાથે જોડાણ થયું, અનેક લોકો બધા ઈમાનમાં ફસાઈ ગયા છે. આપણે કેવું મારો મિત્ર છે, મારો દીકરો છે, મારું કશું છે, તો પછી રોજ ચિંતાનો વિષય બને. શું થયું, વરસાદ આવે કે ના આવ્યો, પૂર ઉતર્યું કે ના ઉતર્યું, આપણું કોઈ ફસાઈ ગયું ત્યાં આગળ. ટૂંકમાં હું અંદર આવ્યો એટલે આ સુખ ને દુઃખ બંનેનું આ જ કારણ છે. ત્યાં કોઈ હુંથી સંકળાયેલ કઈ સફળતા મળી મને આનંદ થાય, ત્યાં નિષ્ફળતા મળી મને દુઃખ થાય. આ રીતે જે ઉપાધિના ધર્મો છે એ ધર્મોને આત્માના ધર્મ માનવામાં જ આ બધી અનર્થ પરંપરા છે. એટલે યાભ્યામ સંસાર આત્મન, આત્માનો કોઈ સંસાર લાગુ પડતો નથી, પરંતુ આત્મા સંસારી હોય એ પ્રકારનો ભ્રમ સેવવામાં આવે છે. ભ્રમને ભ્રમ ના જાણીએ તો સાચું જ છે. આપણે દોરડાને બદલે સાપનો ભ્રમ થયો હોય, એ સાપ ભ્રમ છે, સાચું નથી એવું ન જાણીએ તો આપણે વડે સાપ સાચો જ છે. અને તો સાપથી થતું જે કંઈ ભય દુઃખ હોય બધું આપણે જન્મવાનું છે. આમ છે બધો ભ્રમ. ભ્રમ એટલે શું? જે વસ્તુ જ્યાં નથી ત્યાં જોવી. જે દેહમાં છે, ઉપાધિમાં છે, એને આત્મામાં જોવી, બસ આટલું જ.
જે રંગ પેલા જાસૂદના ફૂલમાં છે એને સ્ફટિકમાં જોવો ને, માનવો, જોવાનો વાંધો નથી. ભલે ને સ્ફટિક લાલ દેખાતો હોય, મારા મનમાં વિવેક હોય કે આ લાલ રંગ તો ફૂલનો છે, લાલ જયારે સ્ફટિક લાલ દેખાય ત્યારે પણ સ્ફટિક તો શુદ્ધ છે, સ્વચ્છ છે, તો વાંધો નથી. સ્ફટિક લાલ ભાસે છે, એને લાલ માનવામાં આવે છે. બસ એટલે ખાલી એ માન્યતા દૂર થવાની જરૂર છે. સ્ફટિકે કઈ બદલાવાની જરૂર નથી કે સ્ફટિક તો લાલ બન્યો જ નથી. કદાચ ફૂલ ના જાય તો એ શું, ભલે સ્ફટિક લાલ દેખાયા કરે, પણ મારા મનમાં વિવેક હોય કે આ લાલ રંગ સ્ફટિકનો નથી તો ભલે ને. પેલો સ્ટેજ પર રંગમંચ પર ભલે ભિખારી, હવે ધારો કે નીચે ઉતરીને આપણી હાથ મતલબ મિત્ર હોય, ભિખારનો વેશ ભજાવતો હોય, ભલે ને વેશ પહેર્યો હોય ને, તો વિવેક તો વેશ જ છે તો મારો મિત્ર ભિખારીને તો વાંધો નથી. એટલે ઉપાધિ કોઈ વાસ્તવિક પરિવર્તન લાવતી નથી, કોઈ સાચી અસર ઉત્પન્ન કરતી નથી. એટલે આમાં માત્ર વિવેકની જ જરૂર છે. બાદ સાચા ભિખારીને જોઈને આપણા મનમાં જે પ્રકારના પ્રત્યાઘાત જન્મે એ જયારે જોઈએ કે નહીં આ તો માત્ર મિથ્યા છે, પછી કોઈ પ્રત્યાઘાત જન્મતો નથી. તો હવે આવૃત્તિ અને વિક્ષેપ, આવરણ વિક્ષેપ બે શક્તિઓ છે, એના વિશે આગળ કહે છે 489 શ્લોકમાં. આવૃત્તિ તમસ શક્તિ તદ્ધ્યાવરણ કારણમ મૂલા વિદ્યેતિ સા પ્રોક્તા યયા સંમોહિતમ જગત. આવૃત્તિ જો સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણો છે. જ્યાં સત્વ છે ત્યાં જ્ઞાન છે, રજસ છે ત્યાં વિક્ષેપ છે, તમસ છે ત્યાં આવરણ છે, અંધકાર છે. એટલા જ માટે આપણા મનને સાત્વિક બનાવવાનું આટલું મહત્વ છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. જ્યાં મન સાત્વિક થાય ત્યાં જ્ઞાન જન્મે. જે રજોગુણ હોય ત્યાં અનેક પ્રકારનો અધ્યારોપ થાય, જે તમો ગુણ હોય ત્યાં આગળ જડતા હોય, અજ્ઞાન હોય, આવરણ હોય. એટલે આવૃત્તિ એટલે તમસ અને રજસ. આવરણ જે છે એ તમોગુણની શક્તિ છે, વિક્ષેપ છે એ રજોગુણની શક્તિ છે, જ્ઞાન છે એ સત્વની શક્તિ છે. આવૃત્તિ તમસ શક્તિ એ તદ્ધયા ને તદ્ધ્યા, એ ધન એ જોડેલા છે. તદ્ધ્યાવરણ કારણમ, તદ્ધિ આવરણ કારણમ. તत् એ આવૃત્તિ છે, આવરણ છે, એ તમો ગુણ જે છે એ આવરણનું કારણ છે. તમસ એટલે અંધકાર. એટલે જે અંધકાર છે, અંધકાર કોને કહેવાય? જે વસ્તુ છે એના પણ જ્ઞાનથી આપણે વંચિત રાખે એના અંધકાર. અત્યારે આપણે બધાની બેઠેલા છે, પરંતુ હોલની અંદર ગાઢ અંધકાર છવાઈ જાય તો બધા હોવા છતાં પણ દેખાય નહીં, આવરણ. અંધકાર કેવી રીતે જે છે એના પર જાણે કે પડદો ના લાવી દે. એ તમસ કહો, અંધકાર કહો, આવરણ કહો. એટલે પહેલા થઈ જાય છે આવરણ, અને પછી જાત જાતનું આવરણ છે ને પૂરેપૂરું આવરણ નથી. પેલો અંધકાર તો પૂરેપૂરું આવરણ કરી દે. આ અંધકાર કેવો છે? પૂરેપૂરું આવરણ નથી કરતો. જે વાત આપણે અનેક વાર કહી કે રજ્જુમાં સર્પનો અધ્યારોપ થાય ત્યારે રજ્જુને પૂરેપૂરું ઢાંકી દેવાતું નથી. રજ્જુના સામાન્ય અંશનું પ્રકાર જ્ઞાન છે, રજ્જુના વિશેષ અંશનું આવરણ છે. પૂરેપૂરા રજ્જુ જો રંગાઈ ગયું હોત તો આપણને કોઈ ગાઢ અંધકારમાં રજ્જુ દેખાતો જ ના હોત તો પછી એને કોઈ એના પર કઈ ભ્રાંતિ થવાય નથી. દિવસના પ્રકાશમાં દોરડાને દોરડો જાય તો પણ તકલીફ નથી. પછી આ કંઈક છે એવું દેખાય છે, પણ દોરડું પણ દેખાતું નથી. આનું નામ છે આવરણ. એટલે ભલે આપણે અંધકારનું દ્રષ્ટાંત આપ્યું ખરું, પણ એ પૂરેપૂરો અંધકાર નથી. તો નિદ્રામાં પૂરેપૂરો અંધકાર છે, ત્યારે કોઈ તકલીફ નથી.
જાગ્રતમાં આવો અંધકાર છે જ્યાં હું છું એ પ્રકારનું જ્ઞાન ભાન તો રહે છે, પણ હું બ્રહ્મ છું એ વિશેષ ભાન નથી. આ તમસ શક્તિ, આ તમો ગુણ છે એ જ આવરણનું, અંધકારનું, ટૂંકમાં આત્માના વાસ્તવિક કે વિશેષ સ્વરૂપને ઢાંકી દેવાનું કારણ છે આ આવરણ. આ બધી પ્રક્રિયાઓ જ છે. ટૂંકમાં તો બધી પ્રક્રિયા કોને કહેવાય? એક મોડલ, જેથી આપણે વસ્તુ સમજી શકીએ. આમાં આપણો જે અનુભવ છે, અનુભવને સમજાવવા માટે આ રીતો છે બધી. આપણો શું અનુભવ છે? હું છું એ તો આપણો અનુભવ છે જ. હું છું, ભાસુ છું, પ્રિય છું, અહમ અસ્મિ, સદા ભામી, કદાચિત નાહમ અપ્રિય, એ તો આપણો અનુભવ છે. એમાં કઈ વાંધો નહીં. પણ હું બ્રહ્મ છું, અદ્વિતીય છું, સર્વાત્મા છું, એ આપણો અનુભવ નથી. અને કેમ સમજાવો? એના બહુ સુંદર, આ એક સુંદર પ્રક્રિયા છે. અધિષ્ઠાન અધ્યારોપ, અધિષ્ઠાન અધ્યારોપની બહુ તો પ્રક્રિયા છે કે રજ્જુ અધિષ્ઠાન છે અને સર્પનો અધ્યારોપ થાય. એમાં પાછું રજ્જુનો સામાન્ય અંશ જે છે અને એનો વિશેષ અંશ, એટલે એકને આશ્રય કહેવામાં આવ્યો, બીજાને અધિષ્ઠાન કહેવામાં આવ્યો. આ બધું વિચાર સાગરમાં બધી ચર્ચાઓ થઈ હતી કે જે અંશ પર અધ્યારોપ નથી એને આશ્રય કહેવામાં આવે, પેલાને અધિષ્ઠાન કહેવામાં આવ્યું. પરંતુ એટલે આ બહુ સુંદર, જે આપણા જીવનના અનુભવને સચોટ રીતે સમજાવે છે. એકે દ્રષ્ટાંત પૂર્ણ તો હોય જ નહીં, એટલે પછી આમાં ઘણી વાર ખેંચતાણ થાય ખરી. દ્રષ્ટાંતને વધારે પડતું મહત્વ આપવામાં આવે ને ત્યારે ઘણી બધી ખેંચતાણો થાય. એટલે પછી મૂલા વિદ્યા, તુલા, ફલાણા, બહુ એની બધી ઘણી બધી ચર્ચાઓ છે જે આપણા મગજની બહારની વસ્તુઓ છે. આપણે તો સાદા સીધા સીધી વસ્તુઓ સમજીએ છીએ. મોટા મોટા ગ્રંથો વેદાંતના વાંચો ને તો ચક્કર ફરવા માંડે આપણું મગજ. પણ આપણે આટલું સમજવાનું છે કે આ સરસ એક મોડલ છે, સરસ એક દ્રષ્ટાંત છે જે આપણા જીવનના અનુભવને સમજાવે છે. જેથી જેવી રીતે આ દોરડાને સાપ માની લેવામાં આવે છે, સાપ ન હોવા છતાં પણ તે તો આત્માને અલ્પ, અસહાય, દુઃખી, અજ્ઞાની માની લેવામાં આવે, એવું ન હોવા છતાં પણ જેવી રીતે દોરડાવેશનો ભ્રમ દૂર થાય, એટલે કે સર્પનો ભ્રમ દૂર થાય અને દોરડાનું જેવી રીતે આપણે વાસ્તવિક જ્ઞાન મળે, તેવી રીતે આ ભ્રમ દૂર થાય એટલે આપણને સાચું જ્ઞાન જશે. એટલે સમગ્ર સંસાર આ ભ્રમ છે. ભ્રમ છે એટલે કે અજ્ઞાનથી જન્મેલી કલ્પના છે. એટલે આપણા કલ્પનાને દૂર કરવાની છે. અજ્ઞાન દૂર થતું હોય છે સતત. આપણા જીવનમાં આપણે એવું જીવન જીવવાનું જે જીવન જ્ઞાન પર રચાયેલું હોય અને અજ્ઞાનનું વિરોધી હોય. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, એત જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. 13મા અધ્યાયમાં ભગવાને આ 20 મૂલ્યોનું વર્ણન કર્યું. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ વગેરે. અને પછી છેલ્લે કહ્યું એત જ્ઞાનમ, કે અર્જુન આ અમાનિત્વમ છે. અમાનિત એટલે કે નમ્રતા. અદંભિત, માનનો, માનિત્વનો અભાવ, દંભનો અભાવ, અહિંસા, ક્ષમા, આ બધું જ્ઞાન છે. અને માનિત્વ, ઘમંડ, દંભ, હિંસા, આ બધું શું છે? અજ્ઞાન છે. એટલે જીવનમાં આપણે જ્ઞાનની પ્રેક્ટિસ કરવી જોઈએ. ભગવાન આને જ્ઞાન કહ્યું, ભલે એને જ્ઞાન સાધન, હું તો જ્ઞાન જ કહું છું. કારણ શું છે કે આત્માનો સ્વભાવ જ અમાનિત્વ છે. અમાનિત્વ, અહિંસાની પરાકાષ્ઠા કે આત્મા. અને તેથી અહિંસાનું જો આપણે આચરણ કરીએ અને અંદર સૂક્ષ્મ આચરણ કરતા જઈએ તો આપણે આપણા આત્મા એટલે પોતાના વાસ્તવિક નજીક પહોંચતા જ જઈએ. એટલે અજ્ઞાન જતું જ જાય. એવી કઈ કલ્પનાઓ છે કે આમ કરવાથી અજ્ઞાનનું આમ આવરણ જતું રહ્યું. આ કશું હોય, જીવન આવું નવું જીવ્યા કરો તમે અને અંદર આમ કશું થાય બધું, એ બધી કલ્પનાઓ છે. માણસે સમગ્ર પોતાની જાતમાં પરિવર્તન લાવવાનું છે.
હું છું એવું ને એવું રહું તો કશું થવાનું નથી. ગમે તેટલી અંદર જાત જાતના ગૂંચવાડા કરો, ધ્યાન કરો, જે કરવો એ કરો. માણસે પોતાનામાં સમગ્ર પરિવર્તન લાવવાનું. આપણે આત્મા જેવા ન થઈએ કેમ એવું છે, આત્માએ પ્રગટ થવાનું છે. આત્મા પ્રગટ થઈ જ રહ્યો છે, પણ જ્યાં સુધી આપણા અંતઃકરણમાં અજ્ઞાન છે ત્યાં સુધી આત્મા વિકૃત રીતે પ્રગટ થાય છે. એટલે કઠોપનિષદે કહ્યું, એશ સર્વેશ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે પ્રગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. એશ સર્વેશ ભૂતેષુ ગૂઢ આત્મા ન પ્રકાશતે. પ્રાણી માત્રના અંતમાં આત્મા છુપાયેલો છે, જાણે કે ન પ્રકાશતે, પ્રકાશતો નથી. એટલે બ્રહ્મરૂપે પ્રકાશતો નથી. આત્મા પ્રકાશતો છે પણ બ્રહ્મરૂપે પ્રકાશતો નથી. કઈ રૂપે પ્રકાશે છે? જીવ રૂપે પ્રકાશે છે. આત્મા તો પ્રકાશી રહ્યો છે સતત. હું દુઃખી છું, જીવ છું, સંસાર, એમ પ્રકાશ છે. એને શું કરવાનું? એ આત્મા પોતાના મૂળ સ્વરૂપ પ્રકાશે એવી જાતના સંજોગો ઉભા કરવાના. ટૂંકમાં જે બધું અજ્ઞાન અંતઃકરણમાં છે, જેને કારણે આત્માનું આપણને માત્ર વિકૃત જ્ઞાન થાય છે, એ બધી વિકૃતિ દૂર કરીએ ત્યારે પછી આત્મા પોતાના મૂળ રૂપમાં પ્રકાશે. અરીસા પર જ્યાં સુધી ધૂળ લાગેલી હોય ત્યાં સુધી આપણને પ્રતિબિંબ દેખાવાનું નથી. અરીસાની અંદર વક્રતા હોય ત્યાં સુધી આપણું પ્રતિબિંબ વક્ર જ દેખાવાનું છે. તેવી રીતે આપણા અંતઃકરણમાં વક્રતા હોય, રજોગુણ હોય ત્યાં સુધી આત્મા એવો જ દેખાવાનો છે. એને એવું રાખીને જાત જાતની ગમે તે પ્રક્રિયાઓથી થવાનું નથી કાંઈ. ટૂંકમાં આપણા અંતઃકરણને આપણે સ્વચ્છ બનાવીએ તો જ આત્મા પોતાના રૂપમાં પ્રગટ થાય. આત્મા પ્રગટ થઈ રહ્યો છે, પરંતુ આત્મા કોઈ વિકૃતિ નથી. જે માધ્યમ દ્વારા આત્મા પ્રગટ થાય એમાં વિકૃતિ ક્યાં? અંતઃકરણ, મનમાં. અને તેથી આ મનની બધી વિકૃતિઓ દૂર કરીએ ત્યારે જ આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય. એ તો જ્ઞાનમિતિ પ્રોક્તમ. માટે એટલે એ બધું કરવાનું. ટૂંકમાં સાથે તો આ બધું સમજવાનું છે. આ સમજીને આ બધી સમજ જેટલે ઊંચે જીવનમાં ઉતરે એટલે ઊંચે એ આંતરિક પરિવર્તન આવે. આ માત્ર એક બુદ્ધિનો પેલો વ્યાયામ ન બની રહ્યો જોઈએ ટૂંકમાં, પરંતુ આ બધું જે બુદ્ધિના સ્તરે સમજાય છે એ વસ્તુ જીવનમાં ઉતરે. એવું વેદાંતનું અધ્યયન કરે એવું જણાતું નથી. આ શાસ્ત્ર અધ્યયન બસ આટલાથી જ પૂરતું છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. આ તો સમાધિ છટક સંપત્તિ માણી જ લે છે. આ તો શું છે? આ ઉપદેશ કોણ થાય છે? જેનામાં સાધને બધી સંપત્તિની વાત કરી રહી ને આગળ. એટલે આ ઉપદેશ કોને કરવામાં આવે છે? જેના વિવેક, વૈરાગ્ય વગેરે સંપત્તિ હોય એનો ઉપદેશ કરવામાં આવે છે. એમ માનીને આ બધું બોલે છે. એટલે અમે કહીએ એટલે આપો બધી વસ્તુ અંદર ખુલતી જ જાય, બરોબર છે. પણ જ્યાં સુધી એ સંપત્તિ ના હોય ત્યાં સુધી માત્ર ઉપદેશ પોતાનું કામ કરી શકતો નથી. આ બધી વસ્તુઓ જે ધારી અસર નથી ઉત્પન્ન કરતી. એટલા માટે આ અસરકારક નથી એટલા માટે નહીં, પરંતુ જેના પર અસર ઉત્પન્ન કરવી જોઈએ. આપણે તો ગમે તે ઘણી વસ્તુ અસર ઉત્પન્ન કરે જ નહીં આપણા પર. સારામાં સારું ભજન સામે તો ઉપજી જતું રહે, અંદર સ્પર્શે જ નહીં. સ્પર્શે કેમ નહીં? આપણામાં કંઈક હોય તો એ વસ્તુ સ્પર્શે. તેવી રીતે આ બધી વસ્તુ તરત અસર ઉત્પન્ન કરે. ક્યારે? એના માટે આપણે તૈયાર હોઈએ ત્યારે. એટલે સાથે એ તો કરવાનું જ. અને જોડે જોડે એટલે એવું નથી કે આપણે રાહ જોઈએ ક્યારે બધી ચાર સાધન બધું પ્રાપ્ત થાય પછી, એવું નથી. આપણને ચાલુ હોય સાથે સાથે આપણા અંતરમાં પરિવર્તન લાવવાનું સતત ચાલુ હોય. આ તમસ આવ્યું એટલે કહ્યું અજ્ઞાનનું આવરણ એટલે શું? આ માનિત્વ, દંભિત્વ, હિંસાનું આવરણ. એ જ વસ્તુ આત્માને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પ્રગટ થતા રોકે છે. એ આવરણ દૂર થતું જાય તેમ તેમ આત્મા પોતાના વાસ્તવિક દેખાતો જાય. આત્મા તો પ્રગટ થાય જ છે, એ તો સ્વપ્રકાશ જ છે. તો પ્રગટ થવાનું માધ્યમ આ છે. એ માધ્યમ જેમ જેમ શુદ્ધ બનતું જાય તેમ તેમ આપણને પોતાના જ વાસ્તવિક સ્વરૂપનો અનુભવ થતો જાય. આ વૃત્તિ તમસ શક્તિ
તદ્ધ્યાવરણ કારણમ, આ તમો ગુણ છે એની શક્તિ છે આવરણ. મૂલાવિદ્યેતિ સા પ્રોક્તા, અને મૂલાવિદ્યા કહેવામાં આવી. યયા સંમોહિતમ જગત, આ મૂળ વિદ્યા, અવિદ્યા. મૂલાવિદ્યા તુલા વિદ્યા પાછી. હવે એવું છે કે જે ક્યારેક એવું સમજાવે કે સમષ્ટિ અવિદ્યા છે એ મૂલાવિદ્યા છે, વ્યષ્ટિ અવિદ્યા છે મૂળ ને તુલ. તુલ એટલે પેલો, આમ તો તુલ નો અસર રૂ થાય, પણ તુલ એટલે ખરેખર તો જાણે કે જેમાં પેલો અંકુર જન્મે ને મૂળમાંથી, કારણ ને કાર્ય એવું અર્થ થાય. પણ ઘણી વાર એવું અર્થ કરવામાં આવે કે મૂલાવિદ્યા એટલે આત્માને ઢાંકતી વિદ્યા, તુલા વિદ્યા એટલે ઘટપટને ઢાંકની વિદ્યા, એવું પણ છે. મૂલા વિદ્યા શબ્દનો પ્રયોગ થયો, આગળ સમજાવતા નથી, પણ આ મૂલા વિદ્યા જે આવરણ શક્તિ છે એને જ મૂલા વિદ્યા કહેવામાં આવી. મૂલા વિદ્યેતિ સા પ્રોક્તા યયા સંમોહિતમ જગત, આ સમગ્ર જગત જેનાથી મોહિત થયેલું છે. એટલે 490 શ્લોકમાં કહે છે, વિવેકવાનપ્યતિયૌક્તિકોપી શ્રુતાત્મતત્વોપી ચ પંડિતોપી શક્યાયયા સંવૃતબોધ દૃષ્ટિ આત્માનમાત્મસ્થમિમં ન વેદ. યથા પણ યયા કહીએ, શક્યાયયા સંવૃત બોધ દૃષ્ટિ. આ બધું વિવેક ચૂડામાં આ પ્રકારનું તો વર્ણન આવે છે કે જો કેવા ભલા લોકો આ આવરણ શક્તિથી મોહિત થઈ ગયા છે. એટલે કહ્યું ને વિવેકવાન આપી, વિવેક વાળો હોય, વિવેકનો જે અર્થ કરવો એ થાય. આત્મા અનાત્મા એવું એટલે એ પ્રકારની સમજવાળો હોય. આત્મા કોને કહેવાય બધી પ્રકારની સમજવાળો હોય. યુક્તિકોપી, બધી યુક્તિમાં કુશળ હોય. શ્રુતાત્મ તત્વો બી, જેને આત્મતત્વનું શ્રવણ કરેલું છે એવો હોય. પંડિતો બી, જે પંડિત છે એટલે કે અનેક બધા શાસ્ત્રનો જાણકાર છે. ટૂંકમાં વ્યાકરણ ને બધા શાસ્ત્રો જાણનારો હોય તો પંડિત હોય. એટલે કે આ બુદ્ધિના સ્તરે બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય. આ બધી કેવી સિદ્ધિઓ છે? બુદ્ધિના સ્તરની છે. છતાં પણ શક્યાયા સમૃદ્ધ બોધ દૃષ્ટિ, જ્યાં સુધી એને પોતાના અંતઃકરણમાંથી આ વિક્ષેપના આવરણ દૂર ન કર્યા હોય, આ બધો વિક્ષેપ છે. એટલે ટૂંકમાં માનિત્વમ, દંભિત્વમ, હિંસા બધો વિક્ષેપ છે. એનું કારણ છે આવરણ. પછી વિક્ષેપ દૂર થતું જાય તેમ તેમ આવરણ પણ દૂર થતું જાય. શક્યાયયા સમૃદ્ધ બોધ દૃષ્ટિ, બોધ દૃષ્ટિ, બોધ દૃષ્ટિ કહો, જ્ઞાન દૃષ્ટિ કહો, જ્ઞાન ચક્ષુ કહો. આપણું જ્ઞાન ચક્ષુ છે સમૃદ્ધ, એ ઢંકાઈ ગયેલું છે. એટલે ભગવાન કહે છે ને ગીતાની અંદર, પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ વિમૂઢાનાનું પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. એટલે સતત ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. આત્મા તો છે હું જે છું. ઉત્ક્રામંતમ, બહાર નીકળો તો, સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ, અનેક ગુણો સાથે સંયોજાઈને અનેક પ્રકારના અનુભવ કરેલો હોય હું. પણ વિમૂઢા નાનું પશ્ય, ક્યાંય દૂર નથી, હું જે છું. વિમૂઢ જે છે નાનું પશ્યંતિ, એ આત્માને જોતા નથી. પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ, પણ જેને જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત કર્યા છે એ લોકો આત્માને જોઈ શકે છે. એટલે કે એ પ્રકાર અનુભવી શકે છે. સમૃદ્ધ બોધ દૃષ્ટિ, આવરણ શક્તિ
એ આપણી જ્ઞાન દ્રષ્ટિ છે એને ઢાંકી દે છે. આત્માનમ આત્મસ્થમ ઇમમ ન વેદ, આત્મસ્થમ ઇમમ આત્માનમ ન વેદ, ઇમમ આત્માનમ ન વેદ, આત્માને જાણતો નથી. ક્યાં છે આત્મા? આત્મસ્થમ, પોતાનામાં જ રહેલા, પોતાના અંતઃકરણની અંદર જ હું એ સત પ્રકાશ રહેલા આ પરમાત્માને જાણતો નથી. ક્યાં દૂર નથી, હું જ છું. એટલે નજીક છે એવું પણ નહીં, નજીક અને નજીક કહીએ તો પણ ભેદ દ્વૈત આવ્યો. હું જ છું. ભલે આપણે એમ કહીએ અંતઃકરણમાં રહેલા આત્માને જોતો નથી એમ કે બરાબર છે, પણ અંતઃકરણ આત્માને જોનાર જુદો નથી. હું જ છું. હું જ અંતઃકરણમાં અહમ અહમ એ સત પ્રકાશ રહ્યો છું. પણ ન વેદ, નથી જાણતો એમ પણ નથી, એનું વિકૃત રૂપે જાણું છું. અજ્ઞાન એટલે પૂરું અજ્ઞાન નથી. હું મારી જાતને વિકૃત રૂપે જાણું છું, એટલે કે મારી જાતને જીવ રૂપે જાણું છું. અલ્પ, દુઃખી, અસહાય, અજ્ઞાની, મર્ત્ય, આ રીતે આત્માને હું જાણું છું. બાકી બધી વસ્તુ સમજતો પણ આત્મા એટલે પ્રકાશ એ જાણવું કેવી રીતે? જે રીતે આત્મા પોતાની જાતને પ્રગટ કરતો એ જ આપણે જાણીએ. આત્મા આપણા અંતઃકરણ દ્વારા પોતાને પ્રગટ કરે છે, એ રીતે આપણો અનુભવ થાય છે. તો પહેલા તો કહેવામાં આવ્યું કે જે આવરણ શક્તિ છે આપણા જ્ઞાન ચક્ષુને ઢાંકી દે છે, અને વિક્ષેપ શક્તિ છે એ ત્યાં અનેક પ્રકારની કલ્પના કે ભ્રમ ઉત્પન્ન કરે છે. જેવી રીતે આવરણ શક્તિ છે એ દોરડાના વિશેષ રૂપને ઢાંકી દે છે, વિક્ષેપ શક્તિ છે એ ત્યાં આગળ સર્પનો ભ્રમ ઉત્પન્ન કરે છે. પછીના શ્લોકમાં કહે છે વિક્ષેપ નામની રજસસ્તુ શક્તિ પ્રવૃત્તિ હેતુ પુરુષસ્ય નિત્યમ સ્થૂલાદલિંગાन्तमशेषमेतत् यया सदात्मन्यसदेव सूयते. વિક્ષેપ નામની પેલા આ તમો ગુણ છે એની શક્તિ કઈ છે? આવરણ. રજોગુણ છે ને કઈ શક્તિ છે? વિક્ષેપ. વિક્ષેપ એટલે કલ્પના કરવી, જે નથી એની કલ્પના કરવી, ભ્રમ થવો, અધ્યારોપ થવો, આક્ષેપ જે નથીનો આક્ષેપ થવો, આરોપ થવો. વિક્ષેપ એને વિક્ષેપ કહેવામાં આવ્યા છે. વિક્ષેપ કહો કે આરોપ કહો. વિક્ષેપ નામની રજસસ્તુ શક્તિ, આ રજોગુણી શક્તિ છે વિક્ષેપ ઉત્પન્ન કરવો, હલાવવું, ટૂંકમાં ત્યાં ભ્રમ ઉત્પન્ન કરો, કલ્પના કરવી, જ્યાં નથી તેવા સર્પની કલ્પના કરવી, એવા સર્પને જન્માવો. પ્રવૃત્તિ હેતુ પુરુષસ્ય નિત્યમ, જેવો સાપ દેખાય કે પ્રવૃત્તિ શરૂ થાય. ટૂંકમાં પ્રવૃત્તિ ક્યારે શરૂ થાય? રજ્જુને બદલે સાપ દેખાયો એટલે પછી પ્રવૃત્તિ શરૂ થાય. પછી આપણે ભય લાગે, પછી આપણને કંપાઈ છૂટવા મળે, પછી આપણે ભયભીત બનીને ભાગી જવા માંગીએ વગેરે. આપણી પ્રવૃત્તિ ક્યારે જન્મે? પેલા વિક્ષેપને કારણે જન્મે. સ્થૂલાદિ લિંગાંતમ અશેષમ એતત યયા સદાત્મની અસદેવ સૂયતે. યયા જે વિક્ષેપ શક્તિ વડે સદાત્મની, જે સત સ્વરૂપ આત્મા છે, સત્ય સ્વરૂપ આત્મા છે, એમાં અસત, અસત અને અસત કહો, આત્માને અનાત્મ કહો, સત્યને મિથ્યા કહો. આ રીતે આ સત્ય અને મિથ્યાનો સંયોગ થઈ ગયો. હવે રીતે સત્યાનૃતે મિથુની કૃત્ય, જેવી રીતે પેલો સ્ફટિક અને લાલ રંગ આ બંને જે છે ને એ બંનેનો સંયોગ થઈ ગયો. બંને જે બે વસ્તુ છે એક બને. તો સત્ય તો શું છે કે સ્ફટિક જે નિરંગ છે, સ્વચ્છ છે. મિથ્યા શું છે? પેલો લાલ રંગ જે સ્ફટિક નથી, એ બંનેનું મિથુનીકરણ, બંને એક બની ગયા.
આવું દેખાવ ઉત્પન્ન કરે. તેવી રીતે આત્મા સત્ય સ્વરૂપ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. અનાત્મા જે છે એમાં બધી અશુદ્ધિ છે, એમાં અનિત્યતા છે, એમાં જડતા છે, એમાં અજ્ઞાન છે, એમાં અનેક પ્રકારના અનર્થો છે. એ બધું અનાત્મામાં છે. પણ એને અસત કહેવામાં આવ્યું. આત્મા સત સ્વરૂપ છે, અસત એટલે ખોટું, મિથ્યા. એટલે આત્માની દ્રષ્ટિએ ખોટું, આત્મામાં નથી આવતું. અસદેવ સુયતે. શું એટલે કે ઉત્પન્ન કરવું, ટૂંકમાં જન્મ આપો, અહીંયા આગળ આરોપ કરવો. આ વિક્ષેપ શક્તિ છે એ અનાત્માના બધા ગુણોનો આત્મા પર આરોપ કરીને આત્મા વિશે આ પ્રકારનો ખ્યાલ જન્મ આવે કે હું મર્ત્ય છું. આ મર્ત્યપણું ક્યાં છે? શરીરમાં છે. હું મર્ત્ય છું. અજ્ઞાન બુદ્ધિમાં છે, હું અજ્ઞાની છું. અલ્પતા ઉપાધિમાં છે, હું અલ્પ છું, દુઃખી છું, અજ્ઞાની છું, મર્ત્ય છું, અસહાય છું, વગેરે વગેરે. ઉપાધિના બધા ધર્મનો એટલે કે સ્થૂલાદિ લિંગાંતમ, એમાંથી આખું જગત જન્મ્યું છે બહાર. એ પણ ખરું. આ જગતને જન્મવાનું કારણ શું છે? વિક્ષેપ શક્તિ. આમ તો જયારે પ્રલય હોય ત્યારે આવરણ શક્તિ હોય છે. જેવી રીતે આપણે ગાઢ નિદ્રામાં હોય ત્યારે આવરણ શક્તિ હોય છે. પણ જેવા સ્વપ્નમાં કે જાગ્રતમાં આવ્યા કે વિક્ષેપ શક્તિ, સ્વપ્નમાં સ્વપ્નનું જગત જન્મ આવે, જાગ્રતમાં જાગ્રતનું જગત જન્મ આવે. તેવી રીતે સમષ્ટિ સ્તરે પણ જયારે પ્રલય હોય ત્યારે આવરણ શક્તિ હોય છે. પણ સર્જન ક્યારે થાય? વિક્ષેપ શક્તિ જયારે પ્રવૃત્ત થાય ત્યારે. એટલે આખું જગત સ્થૂલાદ લિંગાંતમ, સ્થૂળ શરીરથી માંડીને સૂક્ષ્મ શરીર સુધીનું આ બધું જગત જન્માવનાર કોણ છે? વિક્ષેપ શક્તિ. કારણ કે આ વિક્ષેપ શક્તિ છે ને એ આ ખ્યાલ જન્માય હું અપૂર્ણ છું. આવરણ શક્તિમાં તો કોઈ પ્રકારનું પોતાનું ભાન ના હોય. જેમ ગાઢ નિદ્રામાં મને કોઈ ભાન હોતું જ નથી મારું કે કશાયનું. પછી મારું એવું ભાન થાય કે હું અલ્પ છું, કઈ જરાક ભાન દઉં એટલે અનેક બધી પ્રવૃત્તિ શરૂ થઈ જાય. સો કામાયત બહુશ્યામ પ્રજાયેતિ. આ પરમાત્મામાં એક ઈચ્છા ઉત્પન્ન થઈ, હું બહુ બની જાઉં, હું જન્મું. બસ આ કેમ થયું? ઈચ્છા પૂરી કરવા માટે. આવી રીતે આ આવરણને કારણે વિક્ષેપ શક્તિ છે એ પહેલા તો આવો અપૂર્ણતાનો ખ્યાલ જન્મ આવે, એમાંથી પૂર્ણ થવાની ઈચ્છા જન્મ આવે, એમાંથી ઈચ્છા પૂરી કરવા કર્મ થાય. એ કર્મ કરવા માટે સામગ્રી જોઈએ, સ્થૂળ શરીર જોઈએ, ઈચ્છા માટે સૂક્ષ્મ શરીર જોઈએ. અંતેથી આ સ્થૂળ બધી વસ્તુઓ જે છે એ જન્મી સમાધિ પૂર્ણ થવાની ઈચ્છામાં. પરમાત્મા જે સ્વરૂપથી પૂર્ણ છે એમાં અપૂર્ણતાનો ભ્રમ જન્મ્યો અને મારે પૂર્ણ થવું છે એ પ્રકારની એક મિથ્યા ઈચ્છા જન્મી. પૂર્ણ જયારે 10મા છોકરાની ઈચ્છા જન્મી ને, એકવાર એક તો આવરણ છે હું 10મો છું એ જ્ઞાન નથી, વિક્ષેપ છે હું 10મો નથી, 10મો ખોવાઈ ગયો, 10મઃ નષ્ટ ખોવાઈ ગયો. તરત ઈચ્છા જન્મવાની જ છે. શેની ઈચ્છા? 10માને શોધવાની ઈચ્છા જન્મે એટલે એને માટે કર્મ જન્મે. એ કર્મ કરવા માટે સાધન તો જોઈએ ને. હવે એને શોધવા જેવું સાયકલ જોઈએ કદાચ, કે પછી કંઈક હોડી જોઈએ કે સ્કૂટર કંઈક જોઈએ તો ખરું જ ને. એ 10માના છોકરા માટે શોધવા માટે અનેક પ્રકારના સાધનો બધા આપણે ઉત્પન્ન કરવા પડે. તેવી રીતે સમષ્ટિમાં ઈચ્છા જન્મે તો પણ આ ઉપાધિ જોઈએ, સૂક્ષ્મ શરીર જોઈએ, સ્થૂળ શરીર જોઈએ. આ બધું હોય તો જ ઈચ્છા, અવિદ્યા, કામ, કર્મ, અજ્ઞાનમાંથી કામના જન્મે, એમાંથી કર્મ જન્મે, બધા બધું સર્જન થાય. આ બધા સર્જનનું મૂળ કારણ કયું? અવિદ્યા. અવિદ્યામાં જન્મેલો વિક્ષેપ. એટલે કહ્યું છે કે સ્થૂલાદ લિંગાંતમ અશેષમ. અશેષ જે કંઈ આ જગતની અંદર છે, સ્થૂળ શરીરથી માંડીને સૂક્ષ્મ શરીર સુધીનું જે કંઈ આ જગતમાં છે, આ બધું જ યયા સૂયતે, આ બધું ઉત્પન્ન થયું છે જે વિક્ષેપ શક્તિ છે. આ સદૈવ સૂયતે, આ બધું અનાત્મા છે, અસત છે. સદાત્મની આ કયા અધિષ્ઠાન પર? આત્મ અધિષ્ઠાન પર આ બધાનું સર્જન થયું. સર્જન કરનારી છે વિક્ષેપ શક્તિ.
ચાલો અહીંયા આપણે અત્યારે પૂરું કરીએ, પછી આગળના ક્લાસમાં ચાલુ રાખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. जय रघुनंदन जय जय रामा. जय रघुनंदन जय जय रामा. जय जगज्जननी जानकी रामा. जय जगज्जननी जानकी रामा. नव नव कोमल मेघ श्यामा. नव नव कोमल मेघ श्यामा. भयहरणा भद्राचल रामा. भयहरणा भद्राचल रामा. भवहरणा भद्राचल रामा. भवहरणा भद्राचल रामा. दशरथ नंदन हे परंधामा. दशरथ नंदन हे परंधामा. दशमुख मर्दन श्री रघुरामा. दशमुख मर्दन श्री रघुरामा. जय रघुनंदन जय जय रामा. जय रघुनंदन जय जय रामा. राम 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 राम. राम 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 राम. राम. राम 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 राम. राम 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 राम. राम 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 राम. राम राम राम. राम 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 राम. 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 राम 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 राम.
शिव शंकर नमामि शंकर, हे शिव शंकर नमामि शंकर, शिव शंकर शंभो, शिव शंकर शंभो, शिव शंकर शंभो, शिव शंकर शंभो, हे शिव शंकर नमामि शंकर, हे शिव शंकर नमामि शंकर, शिव शंकर शंभो, शिव शंकर शंभो, हे गिरिजापति भवानी शंकर, हे गिरिजापति भवानी शंकर, हे गिरिजापति भवानी शंकर, हे गिरिजापति भवानी शंकर, भवानी शंकर, भवानी शंकर, भवानी शंकर, भवानी शंकर, शिव शंकर शंभो, 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 हे शिव शंकर नमामि शंकर, हे शिव शंकर नमामि शंकर, शिव शंकर शंभो, शिव शंकर शंभो, हे गिरिजापति भवानी शंकर, हे गिरिजापति भवानी शंकर, भवानी शंकर, भवानी शंकर, शिव शंकर शंभो, शिव शंकर शंभो, शिव शंकर शंभो,